આપણે 24, 25, 26 જાન્યુઆરી 3 દિવસ અહીં બીચ ફેસ્ટિવલનું આયોજન પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવા જઈ રહ્યા છીએ. આપણે જેમ કીધું એમ આ ખૂબ રમણીય સ્થળ છે. અહીંયા લોકોને તમામ પ્રકારનો આનંદ મળે એવું આપણે આયોજન કરેલ છે. 3 દિવસ આપણે અહીંયા જે દેશના જે સારા જે કલાકારો છે એના લાઈવ કન્સર્ટ આપણે રાખ્યા છે. પછી મલ્ટીમીડિયા શો કરશું. અહીંયા અંદર વોટર અને લેઝર શો થાય છે એનું 3 દિવસ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. પછી સારી સારી જે ફૂડ બ્રાન્ડ હોય એ લોકોના અહીં સ્ટોલ્સ આવે અને 3 દિવસ લોકો એનો લાભ લે એનું આયોજન છે. આ બીચ ઉપર જે બાળકોની સેફટીને ધ્યાનમાં રાખીને જે પણ નાના જે પાર્ક જેવું છે એમ્યુઝમેન્ટ માટેનું એનું પણ આપણે અહીંયા આયોજન કરવા જઈ રહ્યા છીએ. વિશેષમાં જે આપણી જે લોકલ આપણા જેમ કે ખારવા સમાજ છે કે પછી સંસ્કૃત યુનિવર્સિટીના બાળકો છે, વિદ્યાર્થીઓ છે, બીજી કોલેજીસ છે અહીંયા, તો એનું જે છૂપું ટેલેન્ટ છે અને એને આમાં એક્સપોઝર મળે એટલે એમ આપણે પહેલી વાર જે આપણે ટેબ્લોઝ બનતા હોય છે આપ જોવો છો એ રોડ ઉપર નીકળતા હોય છે અને એ ટ્રક માઉન્ટેડ હોય છે. આપણે બોટની અંદર આપણે પહેલી વાર આનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને મને આશા છે કે લોકોને એનો ચોક્કસ નવીનતા લાગશે અને આપણા જે બાળકો છે એને અનુરૂપ એને અમે તૈયારી કરાવશું અને અહીંયા પરફોર્મ કરશે. તો આમ લોકોને 3 દિવસ સાંજે 5 વાગે આવી જાય તો રાત્રે એને ઘરે જવાનું મન ન થાય એવું નવું આયોજન ગુજરાત સરકારશ્રીના સાથે સરકાર